જય માતાજી મિત્રો, હું છું સુંદર મોટો બંકોને આજે આપણે ફરીથી રાઇફલને છોડીએ તો જોવા તો રંજીતભાઈ પોતે બી જાય. આજ તો પોતે શેષને બિહાર્યા આપણે જો ખાલી તો હરખો વિકાજીને પકડાયું અને શેઠ કે મારા બી હોવું તો આપણે શેઠને બિહારી દીધા અને હરખો વિકાજીને પકડાવી. જુઓ તમે વિકાજીને પણ તૈયાર કરી દેવાના આપણે માણસો બધા કોળીંગા તૈયાર જ રાખવાના. તો રંજીતભાઈના વજન પ્રમાણે તો મજબૂત ફરે. જો તમને બતાવું એ બત બેટા એ બત જો ખાલી આપણા રાઇફલના પગ બધું મજબૂત હવે થઈ ગયું ને કમ્પ્લીટ પગ વાળીને કમ્પ્લીટ બગલ વાળીને મજબૂત રમે. તો ઉપરથી ઉતારી આપણે મુંડી બતાવું તમને. રંજીતભાઈ કે ઉપરથી હું બનાવું તો એમની ઉપરથી બનાવી દઉં. એકદમ મજબૂત ટ્રેન્ડિંગ જેવું રમે. જો રંજીતભાઈ કે આપણે ઉપરથી બનાવું તો એમની ઉપરથી વિડીયો બનાવ્યા એ તમને બતાવજો. અમારી ઉપરથી કે આપણે વાઇટ મજબૂત લાગે રાઇફલની મુંડી પણ એક નંબર લાગે ઉપરથી ને બધી રીતે. તો જો ખાલી પગ જેટલા મજબૂત નાખવા માંડીએ એ બત બેટા એ બત જો. અને હજુ આપણે રમતો આજ તો કશું વધારે લેવરાય નહીં. ખાલી રંજીતભાઈ બિહારી ચોથાલો ફેવર્યો આજ તો મોડું થઈ ગયું. જો દાડો પણ હાથમાં જવા આવ્યો હોય તો આપણે રંજીતભાઈ બિહારી ખાલી ચોથાલો ફેવર્યો તો એ તમને બતાવું છું. જો ખાલી આપણે નેણિયામાં એટલે હા અંતારા જેવું થઈ ગયું અંતારા જેવું થઈ ગયું તો આ ટાઈમ પણ પેલો થઈ ગયો હતો. નેણિયામાં આવ્યા તો જો ખાલી ડીઝલ પણ બગડી ગયું કારણ કે અંતારું થઈ ગયું. અંતારાના કારણે આપણને વિડીયો બનાવવાની મજા નહીં આવે. તો આજે આપણે માપનો બ્લોગ બનાવ્યો તો 3 મિનિટ જેવો બનાવ્યો હતો. તો અંતારું થઈ ગયું તો બહુ મજા આવે એવી હતી નહીં. તો આજનો બ્લોગ અહીં આપણે